નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારી, પેટ્રોલ ડીઝલ અને ગેસના વધતા ભાવો, ખેડૂતોને સમયસર ખાતર ન મળવાની સમસ્યા તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધારા મુદ્દે આજે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે હલ્લાબોલ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કોંગ્રેસી કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે સતત વધી રહેલી મોંઘવારીથી સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે, જ્યારે ખેડૂતો ખાતરની અછત અને વધતા ભાવોના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી રેલવે સ્ટેશન વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। તે દરમિયાન વિરોધ પ્રદર્શિત કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોને પોલીસે ડિટેન પણ કર્યા હતા। જોકે કોંગ્રેસી કાર્યકરોએ સરકાર સામેની લડત આગળ પર ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી। આ સમગ્ર વિરોધ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો, પદાધિકારીઓ હાજર રહ્યા હતા। હિન્દુસ્તાનમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, આખા દેશના બેહાલ છે। એ રૂપિયો સતત ને સતત ગગડતો આવેલો છે। આજે રૂપિયાની શું પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે આજે મોંઘવારીએ માજા મૂકી છે। આપણા પ્રાઇમ મિનિસ્ટર સુરત સિટીમાં આવે છે અને મોંઘવારીનો મ બોલવા રાજી નથી, બસ મીઠી મીઠી વાતો કરીને જતા રહે છે। ઉદ્યોગપતિના બેહાલ છે, સામાન્ય ખેડૂતના બેહાલ છે, યુવાનો બેરોજગાર છે, યુવાનો રોડ પર આંદોલન કરી મજબૂર બની ગયા છે। આજે રોજીરોટી નથી। આજે જીવન જરૂરિયાતની વસ્તુ કરું તો આજે ગેસ, પેટ્રોલ, ડીઝલ અને જીવન જરૂરિયાત તેલથી લઈને અનાજથી લઈ તમામ વસ્તુના આસમાને 300 ગણો ભાવ વધારો છે। એની સામે ખેડૂતોના ખાતર હોય, બિયારણ હોય, બધામાં ભેરસેર 400 ગણો ખેડૂતોમાં ભાવ વધારો। કેરીના ભાવ સતત અંદર જઈ રહેલા છે। એ પરિસ્થિતિમાં આજે 25,000નો પગારદાર માણસ પણ પોતાનું ગુજરાન ચલાવી શકે એવી પરિસ્થિતિ નથી। આજે તમે પણ ગણી શકો છો કે આ 25,000માં ઘર આપણું ચાલી શકે એવી ખરાબ હાલતમાં આજે હલ્લાબોલનો જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિએ કાર્યક્રમ આપેલો। એની સામે પોલીસના દમન સામે કૂતરી દેવામાં આવેલા છે, પણ અમે આનાથી સાખી લેવાના નથી। આનાથી પણ અમે આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ આપીશું।